તમે જે ચાહશો એ મળશે. ક્યાં લખ્યું છે, કોણે લખ્યું છે, ક્યારે લખાયું છે, બધું આમાં બતાવશે. તો શંકર ભગવાન બોલ્યા, દેવી જ્યાં રામ કથા હોય ત્યાં ગંગા વહે છે. જ્યારથી ભગવાન શિવના મુખે રામ કથા નીકળી ત્યારથી ગંગાની મહિમા ઓછી થઈ ગઈ. એ હરિદ્વાર જ રહી, પછી બધે ન નીકળી શકી, કારણ કે રામ કથા ગામે ગામ ફરવા લાગી ગઈ. અને જે સાંભળશે, જીવનમાં ઉતારશે, કંઈક વિચારશે, એનું જીવન ધન્ય મળશે. ભગવાન કૃષ્ણ રોતા રોતા બોલ્યા છે, અર્જુન અભિમાન છોડી, કપટ છોડી કોઈ સંતની ચરણમાં જાજે. તારા અભિમાન ને કપટ રૂપી બે જોડા, જેમ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ અને બે જોડા બહાર મૂકીએ, એમ અભિમાન રૂપી કપટ રૂપી જોડા બહાર મૂકી કોઈ સંતના ચરણની સેવા કરજે. સેવા કરો એટલે પગ દબાવવા નહીં. એ કે તે સાંભળજે, તારી સમજમાં ના આવે તો બીજી વાર પૂછજે. કારણ કે મારા સંતો, મારા ભક્તો મારી કથા કરતા કંટાળતા નથી. આ મારી લગાતાર 13મી કથા છે. હું કાલે પાલનપુરની પૂરી કરીને પાછું તમારી સામે આવ્યો છું. આ પૂરી થશે, વળી મારી જન્મભૂમિ ખોપાળામાં શરૂ છે. એ પૂરી થાય એટલે બાપુ મોરારી બાપુની ગામની બાજુમાં છે. આ પૂરી થાય એટલે કૈલાસ માનસરોવરમાં છે. એ પૂરી થાય એટલે પછી લંડન જતો રહીશ. 5 મહિને પાછો આવીશ. અત્યારે મારા દિવસો સારા છે. મારા બાપ મને એવા ગુરુ મળી ગયા. હું ભગવાનને પ્રાર્થના કરું કે જે ગુરુ મને મળ્યા આવા ગુરુ તમને મળો મારા બાપ. અત્યારે આવા સંતોની જરૂર છે. લેનારા તો બધા રહી ગયા છે, પણ કેનારા જતા રહ્યા છે. પણ જે સાંભળી ગયા છે, તમારા હિતે છે સાચું બોલશે બાપ. મારે કઈ લેવાનું નથી, એટલે જે કહે છે સાચું બોલીશ. તમને થોડું કડવું લાગશે, પણ તમારો ભવનો રોગ મટી જશે. કારણ કે કારેલા કડવા હોય, પણ જો માણસ શ્રાવણ મહિનામાં, કાર્તક મહિનામાં અને ચૈત્ર મહિનામાં ખાય તો એને 12 મહિના તાવ ના આવે. હું મીઠું ખાતો નથી, મને કડવો વાલો છે વાલા. હું કારેલા મને પ્રિય. મારો ખોરાક દાળ રોટી, મગની દાળ અને 3 રોટલી. જો તમે મને શાક આપો તો રસાવાળો 3 રોટલી ચોળીને ખાઓ. સાસ તમારી ઈચ્છા હોય તો મળે તો ઠીક, દૂધની જરૂર નહીં. પણ જો આપો તો ગાયનું દૂધ પાવ, કારણ કે ડોબાનું દૂધ પીએ તો ડોબા જેવા થઈએ. એટલે હું ગાયનું દૂધ પીવું છું વાલા, જ્યારથી બન્યો ત્યાં. કારણ કે ગાય આપણી માં છે. એટલે આપણા ભારતમાં ગૌ માતાની જય બોલાય, ક્યાંય ભેંસ માતાની જય બોલાય. કારણ કે ભેંસ એ રાક્ષસની દીકરી, પણ દુર્ભાગ્ય દેશના તમે ભેંસ રખડતી જોઈ. આ ગાયો જ કેમ રખડે છે? આનું કારણ શું છે? આમાં આવશે. ગાય ધરતીનું ઢાંકણ છે, ગાય ધરતીનું શેડી છે. આ સંતો કેમ રખડે છે? વિદ્વાનો કેમ નથી રખડતા? જ્ઞાનીઓ કેમ નથી? કારણ કે સંત એ ધરતીનું પોલકું છે. સમુદ્ર વસ્તે દેવી પર વસ્તલ મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ મમ પાદ પરસો સંમતા. હે ધરતી, હે વિષ્ણુની પત્ની, આ ધરતી તમારી મારી માં છે. આપણા ગઈઢાઓ અભણ હતા, પણ સવારમાં ઉઠીને પ્રણામ કરતા, હે માં સારા કામ કરાવજે. અમારા પગ નીચે કોઈ કીડા મકોડા મરે ને તો એને બીજો જન્મ અમારી જેવો માનવ નો આવશે. એ આ ભારતનો માણસ બોલતો, સવારે મોટીને હાથ જોતો, પોતાના હાથ જોડીને કહેતો, કરાગ્રે બસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદાય, પ્રભાતે ઉઠ કર દર્શન. હે મારા કુળદેવ, હે મારા પિતૃ, હે મારા માતા પિતા, મારા હાથે સારા કામ થાય. આ માનવ બોલતો, બોલવું જ જોઈએ. સવારમાં ઉઠી માણસ નાઈ ધોઈ સૂર્યની પૂજા કરતો, તુલસીની પૂજા કરતો, મંદિરમાં જતો. ત્યારે રૂપિયા થઈ ગયા, પહેલા રૂપિયા નહોતા તો મંદિરમાં જઈ આપણા ગઈડાઓ 5 ચોખાની ઢગલી કરે, 5 ઘઉંની ઢગલી કરે. હે ઠાકર, રૂપિયા નથી, તે જે આપ્યું તે અમે આપીશ. આપણા ગઈઢાઓ ગામમાં અતીતને, બ્રાહ્મણોને, સાધુને જો કઈ પહેલું ખડું આવતું એ લેતા. હું મારી માના પિતા સાથે, મારા માના પિતા વૃદ્ધ હતા, એ ટાઈમે ઘોડા ખરીદવાની કઈ મારી તાકાત નહીં. એટલે એક દરબારે ઘોડું આપેલું ભાઠાવાળું, તે હું મારી માના પિતાને બેસાડી અને હું ઘોડાને લગાવડીને હાથે ખેંચતો. અમે શીશોડો ચાલતો હોય ત્યાં જઈએ, અમને ગોળ આપે, કઈ ખડું ચાલતું તો ખડામાં આપે, જે કઈ થતું આપતો. જે ગામમાં અતીત બ્રાહ્મણ સુખી હોય એ ગામમાં કોઈ દિવસે દુષ્કાળ પડે નહીં. મારા બાપ આ રામાયણ બોલી છે, હું નહીં. જયારે રામ અયોધ્યા છોડી વનમાં જતા હતા ત્યારે ગુરુદેવના આશ્રમે કીધું, મહારાજ મારા ગામમાં કોઈ અતીત હોય, બ્રાહ્મણ હોય, એનું ધ્યાન રાખજો, એના બાળકો ભૂખ્યા ન રહે. આ રામાયણ વાંચજો ભાઈ, હું તમને બતાવીશ ક્યાં લખ્યું છે આગળ કથા. જે ગામમાં બ્રાહ્મણ અતીત, આવો મારી તરફ, તમે પાલનપુર આવ્યા હશો, આવો. અમારે આજ બી ગુજરાતમાં પહેલો અતીત, પહેલો બ્રાહ્મણ. મારી જેવાને આપતા નહીં, મને તો ગમે ત્યાં મળશે, પણ તમારા ગામમાં જે અતીત હોય, બ્રાહ્મણ હોય, રામાયણથી સાધુ હોય, એનું ધ્યાન રાખજો બાપ. આપણા ગઈઢાઓ રાખતા હતા. રૂપિયા નહોતા, મંદિરમાં ખાલી હાથે ન જવાય, ગુરુ પાસે ખાલી હાથે ન જવાય, ગાય પાસે ખાલી હાથે ન જવાય. આપણા દેશમાં પહેલા ગાયની રોટલી બનતી,
જે કૂતરાની બનતી અત્યારે બને છે. પહેલા કૂતરાની રોટલી બને, કૂતરાને આપવામાં આવે, પછી બીજી રોટલી ગાયની બને, કૂતરાનું ગાયનું કાઢી અને પછી માણસ ખાતો હતો. અત્યારે બને પણ કૂતરાની રોટલી બાયો ખાઈ જાય, ગાયની રોટલી બાયો ખાઈ જાય. બને તો છે જ. વાલા, કૂતરાને રોટલા નાખવાથી દુશ્મનોનો નાશ થાય છે. આ મહાભારત વાંચજો, આમાં લખ્યું છે. કૂતરાને મારો નહીં, પાળવાના નહીં. કૂતરા પાળજો તો કૂતરા થશો. આ ભારત દેશનો રાજા ભરત એક હરણનું બચ્ચું પાળ્યું, હરણ બનવું પડ્યું. તમે વાંચો ભાગવત. કુત્તા કબીર સાહેબ બોલે છે પોતાની દીકરીની કમાલીને, બેટા તારી માં મરી ગઈ, તું જવાન દીકરી છે, હું બહાર ગામ કામે જાઉં, કોઈ અજાણ્યો માણસ આવે તને હેરાન ન કરે માટે બાર કૂતરા બેઠા રોટલો નાખે. કૂતરાને પાળવાની જરૂર નથી. કૂતરો તમારો ચોકીદાર છે. કૂતરા જેવું કોઈ વફાદાર પ્રાણી નથી. કૂતરાનું કામ છે રોટલો નાખો એટલે તમારા ઘરની ચોકી કરે. રાતે તમે હુઈ જાઓ, કૂતરો જાગે, કોઈ અજાણ્યો માણસ આવે એ જગાડશે તમને. તમારી નીંદ બગડશે કારણ કે તમને ખબર નથી, પણ કૂતરાને ખબર કોઈ અજાણ આવ્યો એટલે ભસશે. તમને ગમશે નહીં, તમે એને મારશો તો ભસશે કારણ કે એને ખબર છે કોઈ માણસ હંતાને ઉભો છે. ને તો માણસ તો બધા હરકત છે, પણ કૂતરાને ખબર છે મારો માલિક સૂતો છે. પાલિતાણામાં જાઓ, કૂતરાનું મંદિર છે, સાધુ પૂજા કરે છે. મારવાડનો વણજારો પોતાની ઘરવાળીને ડિલિવરી રૂપિયાનો દઈ પેલા બેંકો નેતી નગર છેટો રૂપિયા રાખતા અને વણજારો આવ્યો, શેઠ મને 500 રૂપિયા આપો, મારી ઘરવાળીને ડિલિવરીનો પ્રસંગ છે, મારે ને મારા દેશમાં છોડવા જાવી છે, હું તમને તમારા ગામ મૂકી અને 500 આપી જઈશ. નગર છેટે કીધું એમ નહીં ભાઈ, પૈસા અમે કઈ દાગીના આપ, દસ્તાવેજ આપ, અમે પૈસા આપીએ, ધિરાણ કરીએ, પણ એમ નામ નહીં ભાઈ. અમે કાઠિયાવાડી, તો રાજસ્થાનનો માણસ 500 રૂપિયા કોને કે ભાઈ? ભલે શેઠ 200 રૂપિયા આપો, 500 ને તો 200 આપો, હું તમને આપ. મારા છોકરાની સોગંદ, આજ મારી ઘરવાળીને બહુ તકલીફ થઈ રહી છે. આ મારું કોઈ નથી, અમે ગામની બહાર ખેતરમાં પડ્યા છીએ. મારી ઘરવાળીને ત્યારે દવાખાના નહીં હોય ને ભાઈ, બે જીવ હતી, માં દુઃખી થાય. શેઠ તમારી ગાય શું? પણ શેઠને દયા ના આવી. ત્યારે વણજારાનો કૂતરોની હાથે આવેલો, વણજારને ખબર નહીં, કૂતરો અચાનક પગ ચાટવા લાગ્યો વણજારાના, અને વણજારાની નજર પડી કૂતરા. કૂતરું કેટલું વફાદાર મારા બાપ. એ કૂતરાએ વાણિયાના પગ ચાટ્યા શેઠના. વણજારે કીધું જુઓ સાહેબ, આ મૂંગું પ્રાણી આ તમને કઈક કહેવા માંગે છે, જુઓ. એની ધોતી ખેંચવા લાગ્યો, પગ ચાટવા લાગ્યો. વણજારે કીધું મારા છોકરા કરતા વાલો છે મને, આ પાળેલો નથી, પણ મારો ખેતરમાં સામાન પડ્યો હોય, ખાવાનું પડ્યું હોય, બકરાના બચ્ચા હોય, ઘેટાના બચ્ચા હોય, પણ મજાલ નથી કોઈ નાર આવી જાય, શિયાળું આવી જાય, અજાણ્યો માણસ આવી જાય, અરે કાગડો ન ઉતરી શકે સાહેબ. આ વફાદાર પ્રાણી છે, આના ઉપર 200 રૂપિયા આપો. લાલિયા શેઠને પગે પડ. હવે પાળેલું કૂતરું નહોતું તો શેઠના પગમાં હાલોટવા લાગ્યું. પથ્થર જેવું દિલ શેઠનું ઓગળી ગયું અને કીધું ભાઈ લે 200 રૂપિયા, પણ તું આપી જાજે હો. બોલે શેઠ આ કૂતરો મૂકીને જાઓ અને તમારા ઘરનું ધ્યાન રાખશે. શેઠે કીધું અમારું શું કામ, મારે શું કામ તું લઈ જા. બોલે નહીં મહારાજ, તમે દાગીના પર આપો, દસ્તાવેજ રૂપિયા આપો છો, અમને આપતા નથી. અમારો દસ્તાવેજ સમજો, દાગીના સમજો, રાખો, હું પૈસા લઈને આવું, 4 દિવસમાં આવું છું. લાલિયા શેઠના ઘરનું ધ્યાન રાખજે બાપો. બસ નીકળી ગયો માણસ 200 રૂપિયા લઈને, પોતાની ઘરવાળી લઈને મારવાડ રાજસ્થાનમાં મૂકવા ગયો. આ બાજુ શેઠના ઘરે ચોરી થઈ, ચોર આવ્યા, બધું લઈને ભાગવા લાગ્યા. કૂતરો બસવા લાગ્યો. હવે એક ચોરે ખાવાનું આપ્યું, કૂતરો સમજી ગયો, ખાધું નહીં, ચૂપચાપ બેસી ગયો. આ લોકો લઈને જવા લાગ્યા, કૂતરાની પાછળ ચાલ્યો. 4 વાગ્યાનો સમય. આપણા ગઈઢાઓ પહેલા 4 વાગે ઉઠતા, બેન દીકરીઓ 4 વાગે ઉઠતી, વાસીદા કરતી, કામ કરતા. હવે તો લોકો સૂર્યવંશી થઈ ગયા. શાસ્ત્રોમાં લખ્યું છે 4 થી 5 વાગ્યા નાય એક સાચો ગૃહસ્થી, એના ઘરે દેવ જેવા દીકરા જન્મે. 5 થી 5:30 નાય એ સાચો હિન્દુ, 5 થી 6 નાય એ સાધુ બ્રાહ્મણ ગૃહસ્થી, અને 6 વાગ્યા સૂર્યનારાયણ પછી નાય, એનું નામ છે રાક્ષસી સ્નાન. તમે કયું સ્નાન કરો ભાઈ? આવું લખ્યું. સૂર્યનારાયણ વાગ્યા નાયા પછી એને રાક્ષસી સ્નાન કે. આ પહેલાના જમાનાની વાત છે, કોઈ માથે લેતા નહીં. લખ્યું તે બોલાય રહ્યું છે. 4 વાગી ગયા. ચોરે કીધું અજવાળું થઈ ગયું છે, કોઈ આપણને જોઈ જશે, શું કરવું? એક જણો બોલ્યો ગામની બહાર તળાવ છે ને, આ પોટલામાં પથરા બાંધીને મૂકી દો, રાતે આવીને લઈ લેશું. ચોરો વિચાર કરી પોટલામાં પથરા બાંધીને પાણીમાં નાખવા જાય. કૂતરો જોતો રહ્યો, ચોરોને ખબર નથી કૂતરું જોવે છે. એ મારા બાપ, આ સાચું માનજો, દંડ કથા નથી, પછી કથા પૂરી થાય મારી સાથે આવજો, ત્યાં મારો આશ્રમ છે. આ લોકો ત્યાંના છે, આ વાણિયો છે, જૈન વાણિયો, એ ગામનો પાલિતાણાનો છે, જૈન છે, એ તમને લઈ જશે.
આજ પણ એ મંદિર છે ત્યાં. હવે શેઠની ચોરી માલ થઈ, હવાર થયું, શેઠે રોડ કકળ મચી, ગામ ભેગું થયું, શેઠ માથા કૂટવા લાગ્યા, મારા લાખોનો માલ લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો, મારી જિંદગીની કમાણી ગઈ. આમ શેઠ રડવા લાગ્યા, ગામ ભેગું થયું. ઘરમાં જોયું તો બધું રમણ ભમણ થયું, તેજોરી કબાટ તોડીને બધું લઈ ગયેલા. પેલો કૂતરો વારે વારે શેઠની ધોતી ખેંચે ને ચાટે, અને શેઠનું મગજ્યું કે મારી લાખોની ચોરી થઈ અને મને લાડ કરે અને લાત મારે, છતાંય કૂતરો એને ચાટે ને ધોતી ખેંચે. એમાં તમારી જેવો કોઈ સજ્જન હતો, કારણ કે પહેલાના ગઈઢાઓ પક્ષીઓની ભાષા સમજતા હતા. આજ તો માણાની ભાષા નથી સમજતો, પક્ષીની ક્યાં વાત છે. આમાંથી કોઈ ગઈઢો હતો, એને કીધું ભાઈ કૂતરો કંઈક કહેવા માંગે છે. કૂતરાને થયું કે મારી ભાષા સમજે છે, એટલે કૂતરે એને પકડ્યો અને ખેંચવા લાગ્યો. એટલે વડીલે કીધું કે લાય આ કૂતરાની પાછળ ચાલો. આખું ગામ કૂતરાની પાછળ. કૂતરો તળાવના પાણીમાં ઉતરે, બહાર નીકળે, વળી અંદર જાય. એટલે પેલા વડીલે કીધું કે આની અંદર એ છોકરાઓ, જવાન છોકરાઓ, જરા ઉતરીને પગ હલાવજો. અને જ્યાં ઉતરીને જ્યાં પગ હલાવ્યા, પેલા પોટલા બહાર આવ્યા. મારા બાપ સામાન લાખોનો બચી ગયો. શેઠને ખબર પડી, દોડીને આવ્યો. પછી શેઠ જે કૂતરાને અડતો નતો, અડે તોય સાબુથી હાથ ધોતો, એ શેઠે ખોળામાં લઈને વાલ કર્યો. ધન્ય છે ભાઈ, તમારો લાખોનો માલ બચાવી લીધો. ધન્ય છે હે મૂંગા પ્રાણી, તને મારે પ્રણામ. ચિઠ્ઠી લખી, કૂતરાના ગળે બાંધી દીધી. આજ 5મો દિવસ હતો. જા તારા માલિક પાસે, તું મારા ઋણમાંથી મૂક. મારે તારા માલિકના 200 રૂપિયા નથી, કારણ કે તે મારો 2 લાખનો સામાન બચાવ્યો. જા. આ બાજુ તે વણજારાને આવવું, આ બાજુ કૂતરાને આવવું. કૂતરો ને માલિક બે ભેગા થયા. એ ટાઈમે વણજારાઓ ડફેરના ડરે બંદૂકો રાખતા. વણજારાને થયું અરે રામ રામ રામ, મારી જીબાન ન તો કી, આ કૂતરાએ મારી વફાદારીનો આઈ ન માપ્યું, મારી સાથે વિશ્વાસઘાત કર્યો. શેઠનું ઘર છોડીને આવ્યો અને તરત બંદૂકથી ગોળી મારી. કૂતરો ગલોથી ખાન પડી ગયો. વણજારો પાસે આવ્યો. દુઃખ તો થયું, પણ થયું કે મેં તને મૂકીને આવ્યો તો તું આવ્યો. આમાંથી કોઈ ત્યાંથી માણસ નીકળ્યો, ઉભો રહ્યો. જોયું તો કૂતરાના ગળામાં ચિઠ્ઠી હતી. ખોલીને વણજારાને કીધું વાંચ ભાઈ. વણજારો કે ભાઈ હું ભણેલો નથી, વાંચજો. શું લખ્યું? તો લખ્યું તું વણજારા, તારા કૂતરાએ મારો લાખોનો માલ બચાવ્યો, હવે મારા 200 રૂપિયા વસૂલ થઈ ગયા, મારે નથી જોતા. અને જ્યાં વણજારે વાંચ્યું, માણસ ઢગલો થઈ ગયો. કૂતરાને ખંભે નાખ્યો. શેઠના ઘર આવ્યો. માલિક આ 200 રૂપિયા માફ કરજો, એક દિવસ વધારે થઈ ગયો, આવતા વાર લાગી. મેં તમને 4 દિવસ કીધું હતું, 5 દિવસ થઈ ગયા, માફ કરજો. નગર શેઠની આંખમાં આંસુ આવી ગયા. એ વણજારાને અડવા માંગતો નતો. એ વણજારાને કીધું ભાઈ, તારા કૂતરાએ મારા લાખોનો માલ બચાવ્યો, મારે જોતો નથી, તું લઈ જા. પેલા તરત ખંભેથી કૂતરો ઉતરાવી શેઠની સામે મૂક્યો. મહારાજ આ રહ્યો. નગર શેઠે જોયું, લોહી નીકળેલું છે. કૂતરાની જીભ બહાર નીકળી ગયેલી જોઈ. નગર શેઠે કીધું આને શું થયું? પેલો માથું પસાડીને રડવા લાગ્યો. સાહેબ, મેં ગોળી મારી દીધી. નારાયણ. શેઠ રડ્યો. અરે ભલા માણસ, મારા છોકરાઓ પણ આવું ન કરી શક્યા, ત્યાં મૂંગા પ્રાણીએ કર્યું. મારો લાખોનો માલ બચી ગયો. મારા ઘરમાં ચોર આવ્યા હતા, આ કૂતરાએ બચાવ્યો, તને મારી નાખ્યો. બોલે આ સાહેબ મને ખબર નહોતી, પણ મેં ચિઠ્ઠી લખી હતી. બોલે મારા પછી મેં વાંચી, મને ખબર પડી. અને પછી શેઠ આખા પાલિતાણા સાથે આવ્યા, ત્યાં મંદિર બનાવ્યું. આજ પણ કોઈ ખેડૂતભાઈ હળ જોડે તો પેલા મંદિરમાં લાડુનો, પેંડાનો, ગાંઠિયાનો પ્રસાદ ચડાયા પછી હળ જોડે છે. આજ પણ પાલિતાણામાં જે અમારો આશ્રમ છે બુદ્ધેશ્વર મહાદેવ, આવજો, તમને લઈ જઈશ. નારાયણ, આ ભારત છે બાપ. આવું બને. આપણા દેશમાં આવા કિસ્સાઓ બન્યા. ગાયના પેટેથી ગોકર્ણનો જન્મ થયો. આમાં કથાઓ છે. મારો કહેવાનો ભાવ, આ રામકથા તમારા ગામના પાદરે એક ગંગા બનીને આવી છે. તમારા સગા વાલા, કુટુંબ, કબીલા, આડોશી પાડોશીને કહેજો. માળા એકલી થાય, ધ્યાન એકલી થાય, આરતી એકલી થાય, ભજન એકલું થાય, કથા એકલી નથી થતી. મારી પાસે કોઈ પોથી નહીં હોય, હું તમારું મસ્તક એ જ મારું પુસ્તક. જેટલા શ્રોતા વધારે છે એટલામાંથી નીકળશે મારા વાલા. હું ભણેલો નથી, આ ભણશું, પણ તમને જે કંઈ મારા ગુરુદેવ પાસે બેસીને સાંભળ્યું છે એ કહીશ. નારાયણ, કથા તો તમે બહુ સાંભળી, આસ્થામાં જોતા છો, પણ આ કથા કંઈક અલગ જ છે. તમે જીવશો ત્યાં યાદ કરશો, તમારા બાળકો યાદ કરશે. આ કથા પૂરી થયા પછી તમારા ગામમાં સીડી ચડાવશો, લોકો ખાવાનું ભૂલી જોઈ અનાજ જોશે. કેટલાના વ્યસન છૂટશે, કેટલાને જીવન બદલાશે, ઘણાને કંઈક ને કંઈક શાંતિ મળશે. એનું પૂર્ણ કાલેશ્વર મહાદેવના ચરણમાં બેઠેલા આયોજક ભાઈઓને, સ્વયંસેવકો ભાઈઓને, જે કોઈ તનથી, મનથી, ધનથી સેવા કરશે,
એનું ફળ મળશે તમને. રામાયણનો અર્થ થશે બધી વસ્તુ. આમાં એવી દવાઓ છે, એવા મંત્ર છે, એવી કથાઓ છે, એવી વાતો છે કે તમે હું બધા સરળથી સમજી શકશું, ધ્યાનથી સાંભળશું તો તમારું મારું જીવન બદલશે. મારી સામે જુઓ મારા બાપ. હું શીતળમાં આ જ ગામના મતિરાળાના એક દાદા, જેને કોઈ દીકરાની 7 દીકરીઓથી હગર હતા, શીતળાની ઘંટી ચાલતી હતી, મને લઈ ગયેલા અને ત્યાં હું ઝાડુ લાગતો. એ દીકરીઓ મને ભાઈ સમજીને બહુ રાખ્યો, પણ તમને મળવાનું હશે ને એટલે મારે ભગવા પહેરવા પડ્યા. ભગવા ન પહેર્યા હોત આજે તમારી સામે ન બેઠો હોત મારા બાપ. આ કોઈ મને ગુરુ મળ્યા, આ તમારી સામે આવ્યો છું. 40 વર્ષ પછી હું આવ્યો છું. ઠીક છે, અમરેલીમાં કથા હતી, તમને રાતે લાવ્યા હતા, પણ રાતે મને ખબર ન પડી કે હું મતિરાળામાં આવ્યો છું. આ મંદિર એક એવી અલગ જગા પર હતું, વચમાં નદી હતી, અત્યારે તો બુરાઈ ગઈ. મેં તો સાંજે અહીંયા આવવું ડર લાગતો. આ વડીલ જે વૃદ્ધ હતા દાદા, એ પૂજા કરતા, અમને બોલાવે કે ઝાલર વગાડવા, પણ અમે આવતા નહીં, ડર લાગતો. જ્યાં તમે બેઠા છો અહીં ક્યાંક આજુબાજુ સ્મશાન છે, ત્યાં બધી ઘોડીઓ ચડતી. મારા પિતા મારી જનેતાના પિતાજી મને લેવા મોકલે, હું બહુ ડરતો આવા ટાઈમે. જ્યાં તમે બેઠા છો એ ટાઈમે રૂપિયો નહોતો આ ગામમાં, સાયકલ નહોતી કોઈની પાસે. દયારામ બાપુને જવું હોય ત્યારે એક માસ્ટર હતા ચોરાની સામે, મને નામ તો નથી આવડતું, એની હાથે જતા. પછી એક ભક્ત મંડળ ભજન ચલાવતા હતા, એ નાય દાદા હતા, ટોપી પહેરતા હતા, તો આનંદ હતા પોતે. હું આ ઘરે ઘરે ભજનમાં જતો. શું કામ? ખાવા માટે. મારે ભજનને કોઈ લેવા દેવા નહોતા, કારણ કે ટાઈમે રોટલાની મુસીબત હતી. જે મારો પરિવાર હતો મારા મામાનો, અને ખાવાના ફાંફા હતા. શીતળામાની મંદિરની બાજુમાં કોઈ બ્રાહ્મણનું ઘર હતું, ક્યારેક ક્યારેક આપે ત્યારે અમે રોટલા ખાઈએ. આવી હાલત હતી મારા બાપ. આજ ભગવાને બધી રીતે તમને મને સુખ આપ્યું છે, એનો સદુપયોગ કરજો. ભગવાન રામ કહેશે રાવણને માર્યા પછી અયોધ્યાને ભેગી કરી, જેમ તમે ભેગા થશો, તમને મને ભેગા કરવા માટે આયોજકોને કેટલી તકલીફ પડી છે એને પૂછો. ત્યારે ભેગા થયા, અને એ રામે રાવણને મારીને આવ્યા પછી આખી અયોધ્યાને ભેગી કરી હાથ જોડીને કીધા, હે વાલાઓ, વારે વારે માનવનું જન્મ મળતું નથી, દેવતાઓ લાઈનમાં ઊભા છે, એનો જે નંબર નથી આવ્યો, અને તમને મને માનવનું જન્મ આપ્યું છે. ભગવાન રામ બોલ્યા, હું નથી કહેતો, આ શાસ્ત્રો કહેશે. માતૃશક્તિ, માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો, આજે કથાનો બીજો દિવસ છે. આવો કથાનું મંગલાચરણ કરીએ. તુલસીદાસ મહારાજજી, ગણપતિ, સરસ્વતી, ભગવાન શિવ, મા પાર્વતી, સીતારામ, હનુમાનજી, વાલ્મીકી ઋષિ, શેષ નારાયણ અવતાર લક્ષ્મણજી અને ગુરુદેવની વંદના કરી છે. કોઈ પણ શુભ કર્મ કરવું હોય તો ગણપતિનું પૂજન આવશ્યક છે. એવી રીતે કોઈ પણ ગ્રંથનો પાઠ હોય, કથા હોય તો મંગલાચરણ પણ આવશ્યક છે. ગમે એટલું ભોજન સારું કર્યું હોય, પાણી ન પીવું તો તુષા શાંત ન થાય. એ મંગલાચરણ વગરની કથા આગળ વધતી નથી. હું તો તમારા ખોળામાં બેસી જેમ બાળક તોતળી ભાષા બોલે, મા બાપ રાજી થાય, અને હે મહાદેવ, તમારા ચરણમાં બેસીને હું કથાનું રસપાન કરીશ. મારી જનની જન્મભૂમિ સ્વર્ગ આતી કરી હતી, સ્વર્ગ પણ કરતા વિશેષ અમારી જન્મ દેવાળી માની જન્મભૂમિ છે. હે પરમાત્મા, અભિમાન છોડી, કપટ છોડી, સત્ય, પ્રિય, મધુર અને જે લખ્યું હોય તે જે ભાષામાં છે એ જ ભાષાથી હે ઈશ્વર હું તમને રીઝવવાની કોશિશ કરું. મારા પર દયા કરજો. હે ગણપતિ, હે ક્ષીરસાગરમાં શયન કરનારા શ્રી હરિ, હે મારા સદગુરુ ભગવાન, એ ગટરના કીડાને તમે ક્યાંથી ક્યાં પગાડ્યો. કરોડો જન્મ લો, મારા શરીરના ચામડાના તમારા જૂતા પહેરાવી દઉં તોય તમારા ઋણમાંથી મુક્ત ના થાવ. હે એવા ગુરુદેવ, તમારા ચરણ મારો કરોડો પ્રણામ. આમ તુલસીદાસજીએ મંગલાચરણ કર્યું. તમારા ઘરમાં દીવાબત્તી કરો તો 5 મિનિટ ભલે કરજો, પણ વાતો ન કરશો. કોઈ ડીએસપી પાસે જઈએ, કોઈ મેજિસ્ટ્રેટ પાસે જઈએ, કોઈ ઓફિસર પાસે જઈએ, કેટલી મર્યાદા રાખીએ. આ તો દેવનો દેવ, તમે જેને માનતા હો, રામને, કૃષ્ણને, શિવને, હનુમાનજીને, જગદંબા ભગવતી ઉમિયાને, ભલે 5 મિનિટ દીવા કરો. મૂર્તિ બોલે છે બાપ. તમે જે ઘરમાં પૂજા કરો છો જેની, એ બોલે, પણ આપણી સાથે પાડોશી નથી બોલતા, મૂર્તિ ક્યાંથી બોલે ભાઈ? ન તો મૂર્તિ બોલે. તુલસીદાસ મહારાજે બધાને વંદન કરી પછી પોતા ગુરુજીને યાદ કર્યા. હે સદગુરુ ભગવાન,
એક ગરીબના ઘરમાં જન્મતા જ મા બાપ જતા રહ્યા, કોઈ રાખવા ત્યાર નહીં. હે પાર્વતી માં, કોઈનો કોઈ રૂપ લઈ તો મને રોટલો આપતી માં. આજે હું લાયક થયો, હવે નાલાયક ન બનો એટલે તારા ગુણ ગાવા જઈ રહ્યો છું. મને સદબુદ્ધિ આપજે. અભિમાન છોડી ભગવાન શિવના ચરણમાં બેસી મારા મનને શાંતિ મળે, મારા મનના પાપ બળે. આજે સાંભળે જે ગાય એને શાંતિ મળે. માટે હે સદગુરુ ભગવાન, આપના ચરણમાં કરોડો પ્રણામ કરી સદગુરુ ભગવાનને યાદ કરે રે. ઓ રામ કથા કહેવા જઈ રહ્યો છું. જેટલા કથાકારો થઈ ગયા છે, થઈ રહ્યા છે, થવાના છે, કવિ, સાહિત્યકાર, કલાકાર, પંડિત, જે કોઈ આ કથા કહેનારા છે, કહેતા હશે, કહેવાના હશે, બધાને પ્રણામ કરું છું. જગતનો ગુરુ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એટલે શિક્ષક, જગતને શિક્ષા આપનારો વર્ગ, જગતને સારા રસ્તે ચડાવનારો વર્ગ. એ જ બગડી જાય, એ જ ઊંધા રસ્તે ચડી જાય, એ સંસારના ભોગમાં બુડી જાય તો જગતમાં આપણને રસ્તો કોણ બતાવે? ક્ષત્રિય એટલે જગતનો રક્ષક. જો રક્ષક જ ભક્ષક બની જાય, આપણને હેરાન કરે તો જગતનું શું થશે? વૈશ્ય એટલે ખેતી કરનારો માણસ વર્ગ. જો ગાયોનું પાલન ન કરે, અતિથિનું સન્માન ન કરે, શિવની પૂજા ન કરે તો જગતને કોણ બચાવશે? શુદ્ર એટલે સેવક, ચારો સમાજની સેવા કરનારો માણસ સાહેબ બની જાય, ખુશી બેહી જાય તો જગતને રાહ કોણ બતાવશે? ભગવાનના મુખમાંથી બ્રાહ્મણો નીકળ્યા, હાથમાંથી ક્ષત્રિયો નીકળ્યા, કર્મમાંથી ખેતીવાડી કરતો વર્ગ વૈશ્ય એટલે ખેતી કરનારો કિસાન નીકળ્યો, ચરણમાંથી શુદ્રો નીકળ્યા. ચારેય વસ્તુ આપણા શરીરમાં છે. મુખ એટલે બ્રાહ્મણ, હાથ એટલે ક્ષત્રિય, વૈશ્ય એટલે કમર, ચરણ એટલે શુદ્ર. માણસ જે જેની સાથે વ્યવહાર કરે છે, સારી રીતે જીવી જાય તો એના માટે સંસાર બગીચો છે. પણ દુર્ભાગ્ય દેશના કે સારી વસ્તુ આજના માનવને ગમતી નથી. પૈસા ભાળી ગયો. 40 વર્ષ પહેલા ગામમાં બસ નહોતી આવતી ભાઈ. સવારે આવે સાંજે પછી નીકળે, એ બી અડધી તૂટલી ગઈ હોય, ઊભું રહેવું પડે. આ કાચો રસ્તો, પણ પાણીની સુવિધા, વીવડો ખોદન પાણી નીકળે. ગમે ત્યાં ખેતરમાં ચડી જાઓ, માંડવી, ચણા, શેરડીના વાડ નીકળે. હરિયાળો આખો સૌરાષ્ટ્ર હતો, આજ ક્યાં પહોંચ્યો? રૂપિયા વધ્યા છે, સાધન વધ્યા, સાધના ગઈ, શાંતિ ગઈ. જેની પાસે લાખ છે, કરોડની પાછળ દોડી રહ્યો છે, કરોડ છે અજબોની પાછળ, શાંતિ કોઈની પાસે નથી. કોઈ પણ વસ્તુ અતિ સારી ને અતિ રૂપિયો, અતિ ભૂખ, અતિ દુઃખ, અતિ સુખ, અતિ સારું. એટલા માટે ગુરુની જરૂર છે. ગમે એટલો વિદ્વાન હશે, ભણેલો હશે, ગણેલો હશે, મહાન હશે, પણ એને ગુરુ નહીં હોય તો કદાચ ભગવાનના બી દર્શન થશે, તમને પાછો આવવું પડશે. આમાં લખ્યું છે. મનુ મહારાજે કહ્યું, હું જગતનો બાપ છું, મારે ગુરુને શું કરવા છે? ડાયરેક્ટર ભગવાનને મળ્યા, પણ બીજો દગો થયો, દશરથ બનીને આવ્યા, 2 મોત મર્યા. એટલે શંકર કહે છે, હે પાર્વતી, હે ઉમા. આ જગદંબાનું પહેલું નામ છે શૈલપુત્રી. શૈલ એટલે પર્વત, પુત્રી એટલે પાર્વતી, અને ત્રીજું નામ છે ઉમા, જેને તમે ઉમિયામાં કહો, શિવની પટરાણી છે. ભગવાન શંકર બોલ્યા, જગતમાં ગુરુ વગરનો કોઈ ભવસાગર પાર થતો નથી. ગુરુ એટલે આપણી દક્ષિણા લઈ લે, કંઠી બાંધી દે, મંત્ર આપી દે, ઠીક છે. ગુરુ એટલે આત્માનો ગુરુ બની જાય. સદગુરુ, જેનો કોઈ સંપ્રદાય નહીં, જેનો કોઈ વિવાદ નહીં, કોઈ હઠ નહીં, તમે આ સંપ્રદાયને માનો, આને જ માનો, એવું કાંઈ નહીં. આપણે રસ્તો બતાવે, ભાઈ આ રસ્તે ચાલ. ક્યારેક ક્યારેક મોતથી બચાવી દે. કોઈ પણ વ્યક્તિ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, રામ, કૃષ્ણ, ગુરુ નાનક દેવ, મીરા, નરસિંહ, ધ્રુવ, પ્રહલાદ, સુર, કબીર, મૂળદાસ બાપુ સુધી આવી જાઓ. આ બધાને ગુરુનો હાથ છે. ગુરુ બીને ભવનિધિ. આ ભવસાગરને તરવો હોય તો ગુરુની જરૂર પડશે. તમારી પાસે ગાડી હોય તો તમે 10-15 મિનિટમાં, અડધી કલાકમાં અમરેલી પહોંચો. ગાડી ન હોય તો 40 વર્ષ પહેલાં અમે અહીંથી ચાલીને જતા. અહીંથી પીપળિયા, રસડાથી સીધા નીકળીએ શેડુભાર, રીકડિયા, શીતલને ખીજડિયા ચાલતા. લાઠી જવું હોય તો અહીંથી કેરાળા, બીજી એક નદી આવે છે, મને યાદ છે, બુડી ગયેલો. કેરાળા પછી લાઠી. વર્ષો પહેલા અમારી માઓ મૃત્યુ પામ્યા. 2 ભાઈ અમે આવ્યા. મામાની પરિસ્થિતિ બરાબર નથી. રોટી માટે ક્યારેક ક્યારેક તો બધા રાતે સૂઈ જતા પાણી પીને. આ પરિસ્થિતિ મહાદેવ સાક્ષી છે, સાંભળે છે ભોળોનાથ.
પહેલા તો કીધું ભાઈ અમારું જ પહોંચ નથી થતું, તમને ક્યાં રાખીએ, અમે 4 ગામના લોટ માગીએ છીએ, 4 આને કિલો વેચીએ છીએ, ક્યાં નાખીએ? પછી અમે રોયા કે અમે ક્યાં જઈએ, મારા બાપ આપણને મારે, કોઈ રાખવા તૈયાર નથી, અમને રાખો. તારી માસીને દયા વેણી કીધું 2 માંથી 1 રહો, 1 જાઓ. આ જ રસ્તેથી મારા ભાઈને લઈ ગયો, લાઠી સ્ટેશન પર અને ગાડીમાં બેસાડ્યો, દોડાઈને મને પકડી લીધો. મને કે હું ક્યાં જાઉં, મને તારી સાથે રાખ, અથવા મને પાછો ખોપાળા મૂકી આય, હું એકલો નહીં જઈ શકું. મેં 2-3 લાફા માર્યા. પોલીસવાળા જોઈ ગયા. પોલીસવાળા કીધું શું કરે, આ કેમ મારે છે? તો કઈ નહીં, મારો ભાઈ છે. બસ ગાડી આવી અને બેસાડ્યો. ખબર નહીં આજ કઈ દુનિયામાં છે. આજે એક તમારી સામે બેઠો છે. પરિસ્થિતિ આવી હોઈ શકે. નારદ કે મારી કથા લખો, મારી માં વિધવા, કોઈ નહીં, ઘરના કામ કરે તો પૂરું પડે નહીં. એકવાર અમારા ગામમાં મહાત્મા આવ્યા તો પૈસાદાર મારી જેમ કાલે એક ભાઈએ કીધું ને કે 9 દિવસ મારા તરફથી ભોજન છે, ધન્ય છે, આના ધનનો સદુપયોગ આવે, તમારી આંતરડીના આશીર્વાદ મળે, એના બાળકો સંસ્કારી થયા. જગતમાં રોટી જેવું કોઈ પૂર્ણ નથી ભાઈ. રોટલાનો ટુકડો ને ભગવાન ટુકડો, કાંઈ ના કરો. હવે મંદિરો બહુ બની ગયા બાપ. આ દેશમાં બહુ મંદિરો બન્યા તો તોડવાવાળા મુસલમાન ભાઈઓ આવી ગયા હતા. હવે મંદિરો મત બનાવો, હવે ગરીબના ઘર બનાવો, ગૌશાળા બનાવો. કોઈ અનાથ હોય, આજે શહેરમાં 1.5 લાખ રૂપિયા આપીને એડમિશન મળે નહીં. આ ગરીબના છોકરાઓ ક્યાં ભણશે? અમને કોઈ ભણાવવાળું રહે એ ટાઈમે રૂપિયો નહીં. આ તમને રૂપિયો ભગવાન આપ્યો છે. તમારા ગામના ગોદરે આજ સ્કૂલમાં મેં જતા, મને અંદર ઘૂસવા નહોતો દીધો. આ સ્કૂલમાં બાજુમાં લગભગ હરિજનવાસ છે ભાઈ, દલિત ભાઈઓનું, દલિત ભાઈઓનું, મને યાદ છે. આજુબાજુના જેટલા ગામડાની ભિક્ષા માગીએ, ગોવાળિયાઓને રબારીઓના લોકોને લોટ વેચીએ ચારાનામાં. આનો સમાજ કહેતો બાવાઓ લોટ વેચે, પણ લોટ વેચે ને તો લોટના પાંકડા ભરવા, મીઠું મરચું જુએ ને ભાઈ. આ શીતળામાના મંદિરમાં એક 12 મહિને કંઈક આવક આવે, બપોર થાય, જ્વારનો રોટલો, કંઈ બાજુનો રોટલો, ચટણી, મરચું, મીઠું નાખીને અમે ખાઈએ. ક્યારેક રોટલો પાણી સાથે ખાઈએ. આજ માવાનું ઘર. આવી પરિસ્થિતિ હતી. માસીએ કહ્યું તું રહે, અને લાઠીમાં સ્ટેશન પરથી મૂકી દીધો. ખબર નહીં એક દુનિયામાં છે કે નહીં. એક નાનો હતો, એ બડેલીમાં એની સમાધિ છે, એક છે એનું જીવન જીવે છે. તો તમારા છોકરા અત્યારે બહુ સુખી વાલા. એ મંદિરની સામે 2 દુકાનો હતી. ક્યારેક ક્યારેક દાગીનો વેચીને લઈ આવીએ. એક રોડ પર એક પગના પંગ હતા, એ ગાંઠિયા બનાવતા. ક્યારેક ક્યારેક એની પાસે માગી આવીએ. મતિરાલામાં એવું કોઈ ઘર નહીં હોય જો લોટ નહીં માગ્યા હોય વાલા. એ ટાઈમ પરિસ્થિતિ હતી. ક્યારેક ક્યારેક ટકે રોટો મળે, ક્યારેક ન મળે. ઘઉંની રોટલી તો કોઈ મહેમાન આવ્યો હોય તો મળે. રોટલી ખાવા માટે અમે ઝઘડીએ. 8-10 લોકોનું પરિવાર, અમે રીકડિયાના બધા ભેગા થઈએ. ક્યારેક ક્યારેક રાતે સૂઈ જઈએ. ઘરમાં જગ્યા ન હોય તો ગોદડા લઈ ચોરા પર હોતા તમારા ચોરે. રાતે મકર કરડે, મચ્છર કવડે, ચાચર કવડે, ના લાઈટ ના પંખો. કેવા દિવસો કાઢ્યા તમે કેટલા. હું બહુ રાજી થયો. રાતે હું રોજ ફરું છું કાલથી. લોકોના ઘર જુઓ તો બધાના ધાબાવાળા કેટલા સુખી છે લોકો. બહુ મને ગમ્યું. એક સમય હતો આ જ ગામમાં ગણા ગાંઠા 2-4 જણાના ઘરે શાંતિ હતી. બાકી તો બધા હવની રીતે જીતા. ભગવાનને પ્રાર્થના કરીએ ભવિષ્યમાં આપણા બાળકોના દિવસોને દેખાડે. તમે કદાચ ભૂલી ગયા હશો, પણ હું નથી ભૂલ્યો. હું ભૂલી ગયો હોત તો તમારા ગામમાં કંઈક બીજી રીતે હું આવત. પણ જે રીતે હું જીવું છું, જે રીતે જ્યાં રહું છું, એમને પડ્યો છું. ભગવાને મને બહુ આપ્યા. લગભગ આવી 10 સંસ્થાઓ છે, પણ હું રહું છું એક નાના ગુફામાં. 2 ટાઈમ મને ભગવાન રોટલો આપે. ક્યારેક માં યાદ આવે. ક્યારેક આ જગતમાં કોણ મા બાપને ભૂલે ભાઈ? દુઃખો કોને ભૂલે? ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કે ઉદ્ધવ તું મને રોજ પૂછસ કનૈયા, ગોકુળમાં તો ઉગાડા ભાઈએ ગાયો ચારતો, ક્યારેક રોટલો મળતો ન મળતો. આ મથુરામાં આટલા સેવકો, આટલા નોકર ચાકરો, તારી માં તારું કેટલું ધ્યાન રાખે, છતાં તારી આંખમાં આંસુ કેમ? તારે કૃષ્ણ કે ઉદ્ધવ તને નહીં સમજાય. મને મારો ભૂતકાળ
એ મારા ગરીબ મિત્રો જેના પગમાં જોડા નહીં, જેને પહેરવા કપડાં નહીં, મને યાદ આવે મારું ગોકુળ. કેટલું ગામડું સુંદર, શાંતિ, પ્રેમ, ભેદ નહીં, ભાવ નહીં. ઉદ્ધવ અહીં બધું છે, પણ પ્રેમ નથી, એ કરુણા નથી, એ સત્ય નથી, એ ભાવ નથી. ઉદ્ધવ જાજુ તને હું શું કહું, જ્યારે હું પશ્ચિમ દિશામાં ગોકુળ સામું જોઉં અને મારી મા યાદ આવે, મારા મિત્રો યાદ આવે ઉદ્ધવ. અને જ્યારે યાદ આવે ને તો ખાઈ શકું નહીં, સૂઈ શકું નહીં, બેસી શકું નહીં. હું ભગવાનનો તો શું થયું, પણ માનવ બનીને આ જગતમાં આવે